જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં કંઠી બાબતમાં જે વિવાદ અડાવે છે તે વાતનો સત્સંગ કરવાનો છે। કેટલાક કહેવાતા જે વિમુખ વિચારધારા ધરાવનાર ગુરુજીઓ અને તેના કહેવાતા શિષ્યો એવો જાહેરની અંદર પ્રચાર કરે છે કે શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા ભાષ્યની અંદર સતાનંદ સ્વામીએ એક વળવાળી કંઠી એટલે કે સિંગલ એક જ કંઠી ધારણ કરવાની આજ્ઞા કરેલી છે। આવું કહેવા પાછળનો એનો જે દુરાશ્રય એવો છે કે આપણે તો ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વોપરી ઉપાસક છે, એટલે આપણે બે શેડવાળી એટલે કે બેવડી કંઠી ન પહેરાય। બેવડી કંઠી પહેરીએ તો આપણી ઉપાસના છે તે યુગલ થઈ જાય, એટલે કે 4 ચરણની ઉપાસના થઈ જાય। આપણે 2 ચરણની ઉપાસનાવાળા છે। આવા બધા તર્ક અડાવીને જાહેરની અંદર આવું પણ એક દુઃસાહસ અત્યારે થઈ રહ્યું છે। તો આવાના આનંદ ઉપજાવવા માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ। તેમાં મુખ્યત્વે શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વાસુદેવ મહાત્મ્ય આદિકના પ્રમાણ સાથે એ વાતની આપણે સિદ્ધ કરશું। એ વાત આપણે જોઈશું કે ગુરુ રામાનંદ સ્વામીથી માંડીને ધર્મદેવ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એના કહેવાતા શ્રી આચાર્યશ્રી અને ભગવાન શ્રીજી મહારાજ જે આજ્ઞા આપે છે કે કઈ કંઠી ધારણ કરવી, એ સમગ્ર વાતનો સત્સંગ આપણે કરવાનો છે। હવે ક્રમશઃ હું તમને બધા પ્રમાણ કહેતા પહેલાં એ કહી દઉં કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી સ્વયં જાતે લખી, જેને આ લોકો સર્વોપરી સર્વ અવતારી કહે છે, એવા ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીને પણ આ લોકો માનવા તૈયાર નથી। કારણ કે શિક્ષાપત્રી શ્લોક 41ની અંદર સ્પષ્ટ રીતે ભગવાનની પ્રસાદીભૂત બેવડી કંઠની વિશે નિત્ય ધારણ કરવાની આજ્ઞા છે। પછી એ જ ભગવાન શ્રીજી મહારાજ જ્યારે પોતે વન વિચરણ કરવા જાય છે ત્યારે કંઠની વિશે બેવડી માળા તુલસીની ધારણ કરેલી છે એવું પણ સત્સંગી જીવનની અંદર આવે છે। તદુપરાંત ગુરુ રામાનંદ સ્વામીનો જ્યારે પીપળાણાની અંદર મેળાપ થાય છે અને તેને મહાદીક્ષા આપવામાં આવે છે, ત્યારે દીક્ષા વિધિની અંદર ગુરુ રામાનંદ સ્વામી પોતાના શિષ્ય એવા નીલકંઠવર્ણીને કંઠને વિશે તુલસીની બેવડી માળા ધરાવે છે એવું આપણા ગ્રંથોની અંદર લખવામાં આવ્યું છે। આ બધા વિધાનો આપણે જોઈશું। તદુપરાંત જ્યારે સૌ પ્રથમવાર પ્રયાગ ક્ષેત્રની અંદર ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થાય છે ધર્મદેવને, ત્યારે તેના કંઠની વિશે તુલસીની બેવડી કંઠી તેઓ જોઈ છે તેવું સ્પષ્ટ રીતે એનું વર્ણન સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિ ગ્રંથની અંદર નોંધવામાં આવેલું છે। જ્યારે ગુરુ રામાનંદ સ્વામી ધર્મદેવને ધર્મધુરા આપે છે અને કહે છે કે તમે હવે ઉદ્ધવ સંપ્રદાયના જે મુમુક્ષુ આવે તમારી પાસે તો તમે આ ઉપદેશ આપજો એમ કરીને 2 અષ્ટાક્ષર મંત્રોનો ઉપદેશ આપે છે, તથા એમ કહે છે કે સૌ પ્રથમ તો તેમને કે તુલસીની બેવડી કંઠી ધારણ કરાવવી। આ વાતની ચર્ચા કરેલી છે, બરાબર। એટલે તુલસીની બેવડી કંઠી ધારણ કરવાની આજ્ઞા ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવને આપેલી હતી, અને એ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્થાનક ઉપર પોતાના બે જે આચાર્ય પદની સ્થાપના કરી એવા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ તેઓને પણ ઉપદેશ આપતા કહે છે દીક્ષા વિધિની અંદર કે તમારે જે તમારા શિષ્યો આવે તેને કંઠી પહેરાવી તુલસીની બેવડી, બરાબર, 2 શેડવાળી એવી લખેલી છે વાત। અને શિવરામ વિપ્ર જ્યારે ભગવાન સ્વામિનારાયણને 18 જેટલા પ્રશ્ન પૂછે છે તો એ શિવરામ વિપ્ર પાછળથી ઉદ્ધવ સંપ્રદાયમાં બ્રહ્મચારીની દીક્ષા પણ ગ્રહણ કરે છે। તો આવા અખંડાનંદ વર્ણી, બરાબર, તેને હરિચરિત્ર નામનો ગ્રંથની પણ રચના કરેલી છે। તો આવા શિવરામ વિપ્ર અને શ્રીજી મહારાજ કહે છે કે અમારા સંપ્રદાયની અંદર દીક્ષા વિધિની અંદર ભગવાનને સ્પર્શ કરેલી, ભગવાનના ચરણાવિધિથી સ્પર્શથી અંકિત એવી તુલસીની બેવડી માળા નિત્ય અમારા મુમુક્ષુઓએ ધારવી, સત્સંગી જનોએ ધારવી। આવી ઘણી વાતની ચર્ચા આજના સત્સંગની અંદર થશે। તો હું તમને હવે ક્રમશઃ બધા શાસ્ત્ર પ્રમાણ આપું। આ બધી વાત મેં તમને કરી એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે દરેક
આ ગુરુ પરંપરાગત એટલે સંપ્રદાય કોને કહેવાય? તો ગુરુ ક્રમ સંપ્રદાય આવું કોર્સની અંદર લખેલું છે. એટલે ગુરુ પરંપરાગત જે રીતિ રિવાજો કે જે જ્ઞાન ચાલ્યું આવતું હોય એને પરંપરા કીધેલી છે. આપણા સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક એવા ઉદ્ધવજી રામાનંદ સ્વામી તેઓએ આવું કરેલું છે. અને આ જે કંઠીની વિધિઓ તે આપણા કોઈ હિન્દુત્વનું પ્રતીક ધરાવનારા જે એ કહે છે આજના જે કહેવાતા સાધુ મહાત્માઓ કે અમે તો હિન્દુત્વનો ઝંડો લઈને ચાલીએ છીએ, બરાબર, તો એ લોકોએ ખાસ જોઈ લેવું. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર સ્પષ્ટ રીતે 41 અને 42 શ્લોકની અંદર આ તુલસીની કંઠીનો માળાનો મહિમા વિશેષ કરીને પુરાણ ઇતિહાસ આદિ અને ધર્મશાસ્ત્રના આધારે લખેલો છે. એટલે કે આ જે ચિહ્ન આપણે ધારણ કરીએ છીએ તુલસીની કંઠી માળાની વાત કરું છું, તેનો મહિમા સમગ્ર ભગવાન વેદવ્યાસ રચિત પદ્મપુરાણ, સ્કંદપુરાણ આદિ દરેક ગ્રંથની અંદર લખાયેલો છે. એ ગ્રંથનો મહિમા આજે જરી પણ કહેવાનો નથી. અત્યારે ફક્ત આપણે એ વસ્તુની ચર્ચા કરવાની છે કે ભગવાન સ્વામિનારાયણે બેવડી કંઠી, 2 શેડવાળી કંઠી પહેરવાની આજ્ઞા કરી છે. તો એની આજ્ઞાની વિરુદ્ધ જઈને કહેવાતા સંપ્રદાયમાંથી કેટલાક જે બહિર્મુખ થયેલા છે ત્યાં જઈને પણ પોતે આવા જે સાધુઓ પોતે એમ કહે છે સંપ્રદાયને અમારે એક કરવો છે, પણ એ લોકોના ગુરુ સાથે તમે જોવ તો એ લોકોની બોલચાલ પણ નથી, એ ગુરુઓ સાથે એક મંચ પર થતા નથી, એના ગુરુભાઈઓ સાથે એક મંચ પર થતા નથી, અને સંપ્રદાયની અનેક શાખાઓની એક કરવાની ખોટી આગાહી કરી રહ્યા છે. બરાબર, પહેલાં તમે ગુરુ શિષ્ય બધા એક થાવ, પછી લોકોને સલાહ આપો. હવે આ જે આ લોકોએ આ સાહસ કરેલું છે તો વિગતવાર શાસ્ત્ર આધારે આપણે એનું સમ્યક રીતે એનું દિગ્દર્શન કરીએ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી શ્લોક નંબર 41ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ધર્મવંશી આચાર્ય થકી જે દીક્ષાને પામ્યા એવા જે દ્વિજ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય તેમણે નિત્ય પ્રત્યે તુલસીની બેવડી માળા ધારવી, તુલસીની બેવડી માળા ધારવી, આવું સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી 41ની અંદર ભગવાન શ્રીજી મહારાજે લખેલું છે. હવે આની ટીકાની અંદર આપણે સતાનંદ સ્વામીએ બહુ વિસ્તારથી આનો ઉલ્લેખ કરેલો છે. તો 41 નંબરની ટીકાની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ ગ્રંથ બનેલો છે, પ્રસાદીભૂત છે. અને શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કીધેલું છે કે અમારા હૃદયનો રદગત અભિપ્રાય જે છે ત્યાં શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર આવી જાય છે. તો આ 41ની ટીકાની અંદર સતાનંદ સ્વામી એમ લખે છે કે બેવડી સણની એટલે 2 શેરવાળી માળા, બેવડી માળા કેમ ધારણ કરવી કંઠની વિશે તુલસીની? તો એનો વિધાન કરતાં કહે છે કે આપણે ઉદ્ધવ સંપ્રદાયની અંદર કે યુગલ ઉપાસના કે રાધાકૃષ્ણની જે ઉપાસના છે તેના પ્રવર્તનને અર્થે આ તુલસીની બેવડી માળા ધારણ કરવી. આ કોઈ જોવું હોય તો વડતાલથી જે વર્ષો પહેલાં જે શિક્ષાપત્રી અર્થદીપિકા બહાર પાડી છે તેના પાના નંબર 193 છે. 41 નંબરનો આ અર્થદીપિકા ટીકા અને 193 નંબરનું પાનું છે. તેમાં સ્પષ્ટ રીતે આવી રીતે લખેલું છે કે બેવડી કંઠી કેમ ધારણ કરવી? તો યુગલ ઉપાસના જે છે તેનું આ પ્રતિપાદન કરનારા હોવાથી આવું લખેલું છે સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે. હવે આની અંદર આ લોકોને પ્રોબ્લેમ છે. હવે એ લોકો સિક્કાની એક બાજુ બતાવીને એક બાજુ નથી બતાવતા. આ શ્લોકની અંદર પછી એવું કહેવામાં આવેલું છે કે કદાચ એમ કે તમે એમ કહો કે ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેને અતિ સ્નેહ કરીને રાધા અને લક્ષ્મી ભગવાનના અંગને વિશે રહે છે, તો એવા ભગવાન શ્રી કૃષ્ણ એકલા હોય એટલે કે ત્યારે એક સળવાળી બી તમે કંઠી પહેરો તો એમાં કોઈ દોષ નથી. તો આ વાત બતાવીને ડબલ શેડવાળી જે કંઠી ધારણ કરવાની કીધેલી છે એ તો તમે બતાવતા જ નથી. આ વાત પહેલાં મુખ્ય આવે છે. મુખ્ય વાત આ શિક્ષાપત્રી અર્થદીપિકા 41 ટીકાની અંદર સતાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે આપણી યુગલ ઉપાસના છે એટલે બેવડી કંઠી ધારણ કરવી. અને બેવડી કંઠીની ગુરુ પરંપરા તક આખી તમને બતાવી પરંપરા કે રામાનંદ સ્વામી બેવડી કંઠી ધારણ કરતા હતા. તેમણે દીક્ષા વિધિ ફેરી સ્વામિનારાયણ ભગવાનને બેવડી કંઠી પહેરાવીને ભગવાન સ્વામિનારાયણે પોતાના આચાર્યશ્રીઓને પણ આદેશ કર્યો કે તમે બેવડી કંઠી ધારણ કરો અને કરાવો. બરાબર, તો આ ગુરુ પરંપરાગત જ્ઞાન છે અને દરેકે બેવડી કંઠી ધારણ કરેલી છે. તો પછી આ એક શેરની કંઠીની આ વાત આ શાસ્ત્રમાં અર્થદીપિકામાં એક જગ્યાએ લખેલી છે.
તો એ લોકોને આ લોકો મુખ્ય માનીને જે ગુરુ પરંપરાગત અને શાસ્ત્રની અંદર બીજા કેટલા તમને પ્રમાણ આપીશ તે દરેક જગ્યાએ બેવડી કંઠી ધારણ કરવાની આજ્ઞા કરેલી છે, તેને આ લોકો ગૌણ કરી અને પોતાનો મનસ્વી કલ્પિત અને દુઃસાહસ કરી અને સંપ્રદાયની જે રીતિ રિવાજ જે ધારાધોરણો તેને તોડી ઉલ્લંઘન કરી અને મનસ્વી રીતે વર્તવાની કોશિશ કર્યા છે. તો લાગતા વળગતા જે સંપ્રદાયના મુખ્ય જે કહેવાય છે તો તેઓ શ્રીઓએ આના ઉપર યોગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે. આ તમને પ્રમાણ આપ્યું અર્થદીપિકાની અંદર યુગલ ઉપાસનાની જે આ વાત લખેલી છે તે આ લોકોને માફક નથી આવતી, એટલે આ વાત નહીં બતાવતા એ લોકો એમ એની નીચેનું જે એક લીટી છે તે બતાવે છે કે સિંગલ એટલે કે એકડી એટલે એકલી અહીં કે કંઠી પહેરવી કે બે શેરવાળી નહીં પહેરવી એવું અહીં કે સતાનંદ સ્વામીએ લખેલું છે. પણ આગળ એ જ શ્લોકની અંદર એ જ પેરેગ્રાફની અંદર બેવડી ધારણ કરવાની વાત લખેલી છે સ્પષ્ટ રીતે. ને એ જ 4 ચરણની ઉપાસના કહો, બરાબર તમે 2ની અને 4ની વાત કરો છો તો એનો એક અલગથી મેં વિડીયો બનાવેલો છે, અવતારવા ચેનલ પર જોઈ લો. એની અંદર આપણે બહુ ઉતરવાનું નથી, લાંબા ઉતરવાનું નથી, પણ આની અંદર સતાનંદ સ્વામીએ એટલું તો સ્પષ્ટ રીતે લખેલું છે ટીકાની અંદર કે કંઠી ધારણ કરાવી હોય તો તુલસીની માળા લેવી. અને એ 3 વર્ણ માટે કીધું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. તો ભગવાનની પ્રસાદીભૂત હોવી જ જોઈએ, ભગવાનના ચરણારીનો સ્પર્શ કરેલી હોય એવી કંઠી નિત્ય ધારણ કરવી. પછી તેની અંદર તમે કાંઈ પણ સૂતક આદિક આવે કે તમે શૌચ આદિ ક્રિયા કરવા જાઓ તો પણ એ તમારે કંઠી અશુદ્ધ થતી નથી, મલિન થતી નથી. એટલે આ ભગવાનની પ્રસાદીભૂત હોય તો એમાં કાંઈ દોષ આવતો નથી. આ બધી વસ્તુઓની ચર્ચા પુરાણાદિકના પ્રમાણ સાથે સતાનંદ સ્વામી સાથે કરેલી છે. એટલે મુમુક્ષુને નમ્ર વિનંતી કે આ 41 નંબરના શ્લોકની ટીકા વાંચજો. બહુ એની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કંઠી ધારણ કરવાના કેટલા બધા ફાયદા પણ બતાવેલા સતાનંદ સ્વામીએ, તો ખાસ કરીને જોઈ લેવા વિનંતી. હવે આગળ આપણે વાત કરીએ તો આ જ પ્રમાણે શ્રીજી મહારાજ ક્રમશઃ બધી વસ્તુ કરતા હતા. હવે જ્યારે પહેલી વાર પ્રયાગ ક્ષેત્રની અંદર જ્યારે ધર્મદેવે રામાનંદ સ્વામીને જોયા તો એના કંઠની વિશે પણ કે તુલસીની બેવડી માળા જોઈ એનું પ્રમાણ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 13 અને શ્લોક સંખ્યા જોઈએ તો 27 અને 28, 1, 13, 27 અને 28 એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ધર્મદેવે જ્યારે સૌ પ્રથમવાર પ્રયાગ ક્ષેત્રની અંદર ગુરુ રામાનંદ સ્વામીને જોયા તો તેના કંઠની વિશે તુલસીની બેવડી માળા હતી. અને પછી જ્યારે તેઓ શ્રી એમને ગુરુ માને છે ધર્મદેવ અને ભક્તિ માતા, તારે ધર્મદેવ આચાર્ય પદ આપી અને તેઓને કહે છે કે તમારે જે શરણે મુમુક્ષુ આવે તો તમારે પણ કે સૌ પ્રથમ કે તેમને શરણે લેવા અને તેમના કંઠની વિશે તુલસીની બેવડી કે કંઠી ધરાવી એવું વિવરણ સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 16 અને શ્લોક સંખ્યા જોઈએ તો 35, 1:16-35ની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી કહે છે કે તુલસીની બેવડી કંઠી જ મુમુક્ષુને તમારે ધરાવી. સિંગલી તો વાત આવતી નથી, બરાબર, એક શેડની વાત આવતી નથી, દરેક જગ્યાએ ડબલ શેડની વાત આવે છે અને ડબલ શેડ દરેક જગ્યાએ જોઈએ છીએ આપણે. હવે આગળ વાત કરીએ તો આ જ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરવા જાય છે ત્યારે પણ ભગવાનના કંઠની વિશે તુલસીની જે બરાબર ડબલ શેડની છે એની વાત આપણે કરશું. હવે જ્યારે એની પહેલાં એક વાત કરીએ, જ્યારે શિવરામ વિપ્ર જે પ્રશ્ન પૂછે છે ભગવાન શ્રીજી મહારાજને 18 જેટલા, તો એ વાત સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ જોઈએ તો 2 અધ્યાય જોઈએ તો 37, બરાબર, તો 2, 37, 112 અને 113. તો 2, 37, 112 અને 113 તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે ઉદ્ધવ સંપ્રદાયના મુમુક્ષુ છે તેણે તુલસીની બેવડી માળા કે ધારવી, બરાબર, ધારણ કરવી. આની ચર્ચા થઈ ગઈ, બરાબર. હવે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતાના 2 આચાર્યની સ્થાપના કરે છે ત્યારે એઓને કેવી રીતે મહાદીક્ષા આપી શિષ્યોને તેની વાત કરે છે. તે વાતની ચર્ચા સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 46 અને શ્લોક સંખ્યા જોઈએ તો એક જ મિનિટ, પ્રકરણ 4 અને અધ્યાય જોઈએ તો 46 તેની અંદર સ્પષ્ટ રીતે 80 અને 81 આ શ્લોકથી
ભગવાન સ્વામિનારાયણ સ્વયં આદિ આચાર્ય શ્રીઓને સ્પષ્ટ રીતે કહે છે કે જે મુમુક્ષુ તમારે શરણે આવે તેને તમારે બેવડી કંઠી સૌપ્રથમ કંઠની વિશે ધારણ કરાવી. બેવડીનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે, વાંચી લો બરાબર. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 46 શ્લોક સંખ્યા 80 અને 81 આની અંદર વાતની ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત ભક્ત ચિંતામણીની અંદર પણ ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ સ્વયં જ્યારે સૌપ્રથમવાર ધર્મદેવ જે છે તેને ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થાય છે તો બેવડી કંઠની અંદર ધારણ કરેલી જોઈ છે તે વાતની સ્પષ્ટતા પ્રકરણ 12 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 29 બરાબર. આની અંદર લખવામાં આવી છે પ્રકરણ 12 અને ચોપાઈ 29 ગુરુ રામાનંદ સ્વામીના ગળાની અંદર પણ તુલસીની બેવડી કંઠી હતી એવું આપણા નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે. અને જ્યારે ધર્મદેવને દીક્ષા આપે છે અને પછી મુમુક્ષુઓને બેવડી કંઠી ધારણ કરવાની વાત કરે છે તે વાત પણ ભક્ત ચિંતામણી પ્રકરણ 13 અને ચોપાઈ જોઈએ તો આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવે ચોપાઈ સંખ્યા 20 બરાબર. પ્રકરણ 13 અને ચોપાઈ 20 આની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પણ નોંધ લીધી. જે સત્સંગીની વાત છે તે સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવી. વાસુદેવ મહાત્મય ગ્રંથ કે જે ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે, ભગવાન શ્રીજી મહારાજે એક માસ સુધી કાળુપુર મંદિરમાં નંદદેવની સાનિધ્યની અંદર વાસુદેવ મહાત્મય ગ્રંથની કથા કરી. પછી સંપ્રદાયનું જે મૂળ કીધું છે એવા વાસુદેવ મહાત્મય કે જે ભગવાન વેદ વ્યાસ રચિત છે, સ્કંદ પુરાણ અંતર્ગત આવેલ વિષ્ણુખંડની અંદર 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય, તો એની અંદર અધ્યાય 26 અને શ્લોક સંખ્યા જોઈએ તો 13 આની અંદર પણ તુલસીની માળા ધારણ કરવી એવું લખવામાં આવેલું છે. હવે શ્રીજી મહારાજ જે છે તે જ્યારે વન વિચરણ કરવા જાય છે ત્યારે કયા કયા તેઓએ વસ્ત્ર ધારણ કરેલા હતા તેની સમગ્ર ચર્ચા સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય જોઈએ તો 42 અને શ્લોક સંખ્યા જોઈએ તો 16 ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ગળાની અંદર નીલકંઠ વર્ણીએ જ્યારે ગૃહ ત્યાગ કરે છે, વન વિચરણ કરવા માટે ઘરેથી નીકળે છે ત્યારે તેમના ગળાની અંદર તુલસીની બેવડી કંઠી હતી. આવું સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 42 શ્લોક સંખ્યા 16 તેની અંદર લખેલું છે. એટલે કે ભગવાન શ્રીજી મહારાજ પણ બેવડી કંઠી જ ધારણ કરતા હતા. અને કોઈને ખબર ન હોય તો તમને એક સ્પષ્ટતા કરી દઉં કે ભગવાન સ્વામિનારાયણે જ્યારે નાના હતા ત્યારે સૌ પ્રથમવાર ધર્મદેવ થકી જ દીક્ષા ગ્રહણ કરેલી અને મંત્ર જે આપેલા હતા ગુરુ રામાનંદ સ્વામીએ તે મંત્ર પણ પોતાના પિતા જે ધર્મદેવ તે થકી ગ્રહણ કરેલા હતા. આ વાતની ચર્ચા સત્સંગી જીવન પહેલાં પ્રકરણની અંદર કરવામાં આવી છે. અને પછી વન વિચરણ કરીને ગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થાય છે અને પછી મા દીક્ષા લે છે. આટલું ખાસ વિવેક રાખો બરાબર. આ લોકો તમને જાણવા માટે કે આ પ્રસંગોપાત હતું એટલે આ જરીક વિશેષ જણાવી દીધું. ભગવાન સ્વામિનારાયણના કંઠમાં બી બરાબર નીલકંઠ વર્ણી ફેરી આ હતું. હવે બીજું પ્રમાણ આપણે જોઈએ તો જ્યારે શ્રીજી મહારાજ વન વિચરણ કરતાં લોજ આવે છે, મુક્તાનંદ સ્વામીનો ભેટો થાય છે, 9 માસ લગીને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહે છે. પછી જ્યારે ભુજથી ગુરુ રામાનંદ સ્વામી જે છે તે પીપલાણા પધારે છે અને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ રામાનંદ સ્વામીનો ભેટો થાય છે અને પછી મા દીક્ષા લેવા માટે પ્રાર્થના કરે છે કે મને તમે તમારો શિષ્ય વૃત્તિ રાખો બરાબર, શિષ્ય બનાવો. તો ગુરુ રામાનંદ સ્વામી તેમને શિષ્ય બનાવવા માટે મા દીક્ષા આપે છે. તે વાતની ચર્ચા સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 58 અને શ્લોક સંખ્યા જોઈએ તો 14 અને 15 તેની અંદર કરવામાં આવેલી છે. એટલે કે પહેલું પ્રકરણ અધ્યાય જોઈએ તો 58 અને શ્લોક સંખ્યા જોઈએ તો આ 14 અને 15 તેની અંદર સ્પષ્ટ રીતે ગુરુ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના ગળાની અંદર તુલસીની બેવડી કંઠી ધારણ કરાવે છે. આવું નોંધ સતાનંદ સ્વામીએ લખેલું છે. એટલે આ ખાસ વાંચજો બરાબર. એટલે ગુરુ પરંપરાગત જ તુલસીની બેવડી કંઠી ધારણ કરવાનો વિધાન છે. એટલે આ 1:58 અને આ તમને કીધો બરાબર 16 આની અંદર જોજો
કે ગુરુ રામાનંદ 14 અને 15 બરાબર 1:58, 14 અને 15ની અંદર સ્વયં પોતે ગુરુ રામાનંદ સ્વામી નીલકંઠવર્ણીને જ્યારે દીક્ષા આપે છે ત્યારે બેવડી કંઠી તુલસીની ધારણ કરાવે છે. અને સતાનંદ સ્વામીએ તો ત્યાં લગીને લખેલું ધર્મદેવને જ્યારે ઉપદેશ આપે છે ગુરુ રામાનંદ સ્વામી પ્રયાગની અંદર, ત્યારે એ 41 ટીકાની અંદર સત્સંગીજીની અંદર માફ કરજો સત્સંગીજીની અંદર જે લખવામાં આવેલું છે 16મો અધ્યાય પહેલું પ્રકરણ 16મા અધ્યાયની અંદર કે જેમ દ્વિજ હોય તેને ઉપનયન ધારણ એટલે કે ઉપવીત એટલે કે જનોઈ નિત્ય ધારણ કરવાની હોય છે, તેમ પ્રસાદી ભૂત ભગવાનના અંગભૂત જે એનો સ્પર્શ થયો હોય તેવી તુલસીની બેવડી માળા નિત્ય ધારણ કરવી એમ કે રાખવી એમ કે આ બધી ચર્ચા વિસ્તારથી કરે. એટલે કે આપણા સંપ્રદાયની અંદર 2 શેડવાળી બેવડી કંઠી નિત્ય એટલે કાયમ માટે સવાર સાંજ બપોર રાત્રિ 365 દિવસ સૂતક હોય અથવા બરાબર બીજું કાંઈ પણ હોય, પણ આપણે શુદ્ધ કહીએ કે અશુદ્ધ હોઈએ આપણે તો પણ આ તુલસીની માળા આપણા ગળાની અંદર હોવી જ જોઈએ. આવું સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીએ લખેલું છે અને શાસ્ત્રના પ્રમાણ આપેલા છે. એની અંદર કાંઈ આપણે દોષ લાગતો નથી. શૌચાદી ક્રિયા કરવા જઈએ આપણે તો પણ જો ભગવાનની પ્રસાદીભૂત હોય કંઠી તેની અંદર દોષ લાગતો નથી. એટલે આપણા સંપ્રદાયની અંદર આ દીક્ષા માટે 5 જે કીધા વિધાન એના અંગો તેમાં આ કંઠી ધારણ કરવી એ એક છે. અને તિલક ચાલ્લો છે એની તો વાત આપણે આગલા વિડીયોની અંદર કરી. એટલે કંઠી નિત્ય પ્રત્યે ધારણ કરવી તે પણ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જે ભગવાન સ્વામિનારાયણ અને જે કહેવાતા ગુરુ રામાનંદ સ્વામીએ જે નક્કી કરેલું છે તેવી તુલસીની બેવડી માળા ધારણ કરવી એ શાસ્ત્રીય મત છે. હવે કોઈ માણસને માફક નહીં આવતું હોય અને પોતે પોતાની સર્વોપરીના કેફે અખ્તરદયા થઈને બરાબર આ જે કહેવાતા ગુરુ રામાનંદ સ્વામી ધર્મદેવ અથવા તો ભગવાન સ્વામિનારાયણ અથવા તો આચાર્યશ્રીઓની આ બધી જે આખી તમને પ્રમાણ આપ્યા એનાથી વિરુદ્ધ જઈને કલ્પિત મનસ્વી રીતે ડબલ શેડની જગ્યાએ સિંગલ એટલે એક જ વળવાળી કંઠી ધારણ કરે તો આ બધા વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. બરાબર આ લોકોની આવી વિચારધારા જે આજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જો અત્યારે એના પર જો પૂરેપૂરો અંકુશ નિયંત્રણ કરવામાં ન આવે તો ભવિષ્યની અંદર આવા તો કેટલાક મનસ્વી બાવાઓ બરાબર પોતપોતાનું જે કલ્પિત અર્થઘટન કરી અને કારણ કે આ તો શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીની અંદર 41 શ્લોકમાં લખેલું કે જે ધર્મવંશી આચાર્ય થકી દીક્ષા આપવામાં તેને નિત્ય પ્રત્યે બેવડી કંઠી બેવડી શબ્દ વાપરે બરાબર 2 શેડવાળી કંઠી ધારણ કરવાની વાત છે. તો પછી ભગવાનની આજ્ઞા મૂકીને સત્સંગી જીવનની આજ્ઞા મૂકીને ભક્ત ચિંતામણીની આજ્ઞા મૂકીને પછી આપણે જો વાસુદેવ મહાત્મ્યાદિક આવા દરેક ગ્રંથને એનો અનાદર કરીને ફક્ત ને ફક્ત એક વચન અર્થદીપિકાની અંદર લખેલું છે તેને મુખ્ય કરીને આટલા બધા વચનોને પાછા પાડીને આવા જે કહેવાતા દંભી આડંબર કરનારો એમ કહે છે કે અમને તો ફક્ત સ્વામિનારાયણની ઉપાસના છે એટલે અમે એક જ વળવાળી અમે કંઠી ધારણ કરશું. પણ એ જ ભગવાન શ્રીજી મહારાજ પણ વન વિચરણ કરવા ગયા ત્યારે એના કંઠની અંદર બે સરવાળી કંઠી હતી અને ગુરુ રામાનંદ સ્વામી પણ 2 શેડવાળી કંઠી ધારણ કરાવી હતી. તો ભગવાન શ્રીજી મહારાજ સ્વયં આપણે જેને સર્વોપરી સર્વોવતાના અવતાર કહીએ એણે પણ કીધું છે શિક્ષાપત્રીમાં કે આપણે ડબલ શેડવાળી ધારણ કરવી. આપણે બધા વૈષ્ણવ છે અને વૈષ્ણવ હોય ને કંઠી ધારણ ન કરે તો મહાદોષ છે. બરાબર એ બધી ચર્ચા હું જ્યારે બીજો એક વિડીયો બનાવવાનો છું કંઠીનો મહિમા તો એની અંદર વિસ્તારથી ચર્ચા કરીશું. પણ દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે આવા જે ઉઠા ભણાવનારા જે સાધુઓ છે તેનાથી દૂર રહેવું. બરાબર કારણ કે જે પોતાના ગુરુના નથી થયા એના ગુરુ ભાઈઓના નથી થયા તે અને જે ભગવાન શ્રીજી મહારાજની જે વાત કરે છે કે અમે તો સર્વોપરી ભગવાનના ને એવા જે તિલા ચાલા તાણીને તિલકની અંદર બી ફેરફાર કર્યા એ તમને આગલા વિડીયોમાં કીધું. તો જેઓ ભગવાન સ્વામીના નામે આ બધો પાખંડ ચલાવે છે તો એની આજ્ઞા પણ નથી માનતા શિક્ષાપત્રીની કે સત્સંગી જીવનની કે ભક્ત ચિંતામણીની, તો એ તમારું શું રૂડું કરવાના, એ તમારો શું મોક્ષ કરવાના. બરાબર આટલું ખાલી મગજમાં વિચારી રાખજો. કારણ કે આ લોકો સ્વયં જાતે પોતાને પૂજાવું છે, મનાવવું છે, પાખંડ કરવો છે એટલે આવા નવા નવા મનસ્વી કાલ્પિક આવા બધા નિયમો લાવે છે. બાકી ખરેખર જો ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સર્વ અવતારી માનતા હોય તો એક પણ આજ્ઞા શ્રીજી મહારાજની એ લોકો ઉલ્લંઘન કરીને લોપે નહીં. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે કે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણની વિશે કે દ્રઢ નિષ્ઠા હતી, હેત હતું, પ્રેમ હતો,
તો ભગવાનની આજ્ઞાને ઉલ્લંઘન કરીને ક્યારે પણ તેઓ કે વૃંદાવન થઈ કે મથુરા ગઈ નહોતી ભગવાનની આજ્ઞા વિના. એટલે કે મથુરા અને વૃંદાવન વિશે બહુ ઓછું અંતર છે, પણ ભગવાનની મરજી નહોતી, ભગવાનની આજ્ઞા થઈ નહોતી, એટલે ગોપીઓ ક્યારે પણ ભગવાનને મળવા માટે ત્યાં ગઈ નહોતી. એટલે કે જેને નિશ્ચય છે તેનું સ્પષ્ટ રીતે લક્ષણ કર્યું આ વચનામૃતના આધારે કે ભગવાનની આજ્ઞા ક્યારે લોપે નહીં, એને જ ભગવાનનો પરિપક્વ નિશ્ચય છે. હવે તમે ડીંગ હાંકીને કે અમે સર્વોપરી નિશ્ચયવાળા છે અને એના હિસાબે અમે ફેરફાર કરીએ છીએ, પણ જે નિશ્ચય હોય તે ભગવાનની આજ્ઞા કાનો માત્ર પણ લોપે નહીં. શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે 41 શ્લોકની અંદર ભગવાને બેવડી માળા ધારણ કરવાની કીધી છે. એટલે બેવડી ધારણ કરવી એનું કારણ સતાનંદ સ્વામી આપ્યું કે આપણી ઉપાસના છે, બરાબર, રાધા કૃષ્ણની યુગલ ઉપાસનાઓ છે, એટલે બેવડી કંઠી પહેરવાની વાત કરી છે. તો પછી તમે આ બધી વાતની કેમ જાયની અંદર વાત નથી કરતા ને ફક્ત એક જે ગૌણ વચન જેવું દેખાય છે કે એક શેડવાળી કંઠી ધારણ કરતો પણ દોષ નથી, પણ આ બીજા બધા કેટલા દોષ આવીને ઉભા રહી તો કેમ જોતા નથી? એટલે આ બધી વસ્તુ જો આવાના તમે શિષ્યકે ચડી જશો, આવાના રવાડે ચડી જશો તો શાસ્ત્ર ધ્રુવ થશે, ગુરુ ધ્રુવ થશે, આચાર્ય ધ્રુવ થશે, બરાબર. તો પરંપરાગત જે આપણે જ્ઞાન મળ્યું છે, જે પ્રમાણે આપણે તિલક ચાલો કરતા હોય તે પ્રમાણે કરવો. કંઠી પણ બેવડી ધારણ કરવી આજનો મુખ્ય કહેવાનો તાત્પર્ય એવું હતું. અને કંઠી છે તે જ આજે આપણો મોક્ષ માટે એક, બરાબર, એ વાતની બી હું ચર્ચા કરવાનો જ છું. એટલે કંઠી એની અંદર તમે બદલાવ કરશો તો ક્યારે પણ શ્રીજી મહારાજ તમારા પર રાજી ન રહે. આ શરણાગત માટેનું એક આ જે અંગભૂત આ દીક્ષાના જે 5 અંગ કીધા, તો એની માયલું એક આ અંગ છે, બરાબર. તો એની અંદર ફેરફાર કરવાનો કોઈને અધિકાર જ નથી. કોઈ ગમે તેવો ભ્રમ વેતા હોય, ગમે તે હોય, પણ આ જે સંપ્રદાયના પ્રવર્તક જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપક જે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી, એ બે આ જ વસ્તુને પ્રવર્તન આપેલું કે બેવડી કંઠી ગળામાં ધારવી. તો એ બેથી ઉપરવટ થઈને એવો તો કોઈ એવો મને દેખાતો નથી કોઈ મહાન સંત હજુ લગીન થયો અને થશે બી. કારણ કે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રીજી મહારાજની પણ આજ્ઞા છે અને ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા છે, એને આપણે વળગી રહેવું તો એ આપણું કલ્યાણ થશે. અન્યથા નિષ્કુળાનંદ સ્વામીએ કીધું એ પ્રમાણે ધામ નહીં પણ ધક્કા મળશે. આ પ્રવચને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી રાધાકૃષ્ણ દેવની જય હો, જય હો.